ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સવારમાં નાસ્તો બની ગયો છે અને યોગેન અને પપ્પા બંને નાસ્તો કરવા બેસી ગયા છે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ગૌરી વ્રતવાળી છોકરીઓને છેલ્લો દિવસ છે. આજે એને બધું ખાવા મળશે. મારા દીકરા માટે કોકની નાની એવી ડીંગલી વ્રત કરતી હશે હે ને? જે મેં તારા પપ્પા માટે કર્યું હતું ત્યારે મને નહોતી ખબર, એમ એને ના ખબર હોય ને. પણ હા, જે પણ મારા દીકરા માટે વ્રત કરતી હશે એને 100% ગેરંટી કે સ્ત્રીની કેવી રીતે ઇજ્જત કરવી ને એ એના ડીએનએમાં છે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. પછી ગુરુ પૂર્ણિમા છે એટલે અમારે સોસાયટીમાં નીચે નાનું એવું સેલિબ્રેશન છે, તો એના માટે જો આપણે રેડી થઈ ગયા છે અને હવે જઈશું ત્યાં, અને ત્યાંનો પણ વિડીયો ઉતારીશ તો હું તમને બતાવીશ. કોણ આઉટ થયું? થેન્ક યુ કે અમારું સ્વાસ્થ્ય માટે તમે ચિંતા કરી. બાકી અમે હજુ બધા કચરા પોતા કરતા હોત. શું કેવું હે ને? બધા કચરા પોતા કરતા. હા, અને એવી વસ્તુ છે ને કે ડોક્ટર પણ ના મટાડી શકે જે યોગ કરી શકે. હા,
એ પણ અમારા ટાઈમે પાછા હે પાયલબેન યોગા તો કરાવો પણ અમારા ટાઈમે અમારા બાળકો સ્કૂલે જાય એ ટાઈમે
પૂર્ણિમા. હા એટલે છે ને અમારે આશિતા મેમે છે ને હા વસ્તુ શીખવાડી. શું શીખવાડ્યું? એમાં એવું કે જે આપણે જેનથી આપણે શિક્ષણ મળે ને જે આપણે શીખવાડે ને હા એ આપણા બધા ગુરુ જ કહેવાય. એવું? પહેલા ગુરુ કોણ છે? કોણ? પહેલા ગુરુ ભગવાન, હા. બીજા ગુરુ મમ્મી પપ્પા, હા. ત્રીજા ગુરુ ટીચર. એવું? એવું પછી બીજું શું શીખવાડ્યું? એમાં છે ને આજે અમારે ગુરુ બ્રહ્માનો શ્લોક બોલાવ્યો હતો. તો બોલ જઈ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. હેપી ગુરુ પૂર્ણિમા. હેપી ગુરુ પૂર્ણિમા. એટલે છે ને એમાં એવું હતું, પછી અમે એક સ્ટીકર લગાડ્યું. એમાં છે ને હા પેલા ઉપર આમ લખેલું હતું હેપી ગુરુ પૂર્ણિમા. એવું? હા, અને પછી અમે એક ચિત્ર ચિપકાવ્યું. એમાં ગુરુ હતા હા અને શિષ્ય. શિષ્ય હતા. અચ્છા સરસ. આજે મસ્ત મજાની જમવામાં કઢી છે. મીઠી કઢી બનાવી છે, તીખી નથી બનાવી કેમ કે તીખી યુગને બસે બહુ તીખી લાગે છે. અને બાજરાના રોટલા બનાવવાના છે અને ખીચડી બની ગઈ છે. કોને કોને કઢી આવે છે ચલો કોમેન્ટ કરીને કહેજો. એક ભાઈ જમી લેશું કે? હે હાલે બેસી જાઓ, પપ્પાને તો લેટ થશે બેટા, આપણે જમી લઈએ. હે પપ્પાને કામ છે એટલે પપ્પા તો લેટ આવશે. જમવાનું બધું રેડી છે પણ હજુ પપ્પા આવ્યા નથી એટલે પપ્પાની રાહ જોવાય છે. હે યગભાઈ શું કહેવું તમારું? બેસી જઈશું કે શું કરશું? કેમ? પપ્પા તો લેટ આવશે બેટા. છોકરાઓનો અડધો ટાઈમ તો પપ્પાની રાહ જોવામાં જાય છે ને યગ. પપ્પાની રાહ બહુ જોવાય કા? મમ્મી આખો દી હાંચવે એનું કઈ નહીં.